અર્જુન નીચે રાખજો. ઓકે 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 છો રાજનબેન, આજે આપ પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા છો, એ પણ ઉના ખાતે. જી, સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું. સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે મારા ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી મને ઉમેદવારી કરવાની જે આ તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ. અને સાથે હું જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી મને જે લોકોની શુભેચ્છાઓ મળી રહી છે. સાથે મારા ઉના શહેરની તમામ જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે લોકોનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે. બસ આવો જ સાથ સહકાર અને પ્રેમ આપજો. આપણે સૌ સાથે મળીને ઉના શહેરમાં જે છે એનાથી પણ વધારે સારો વિકાસ કરીશું, આપણે સૌ સાથે મળીને. ધન્યવાદ. ખાસ તો આપ એક લોકગાયક છો, હવે લોકસેવક બનવા જઈ રહ્યા છો. જી જી, એવું ફીલ કરો છો? ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે. મને એમ થયું કે ભાઈ આપણે સરકાર જે છે આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે, ખૂબ સારો વિકાસ કરી રહી છે. તો મને પણ એમ થયું કે લોકસંગીત તો છે જ મારી સાથે, પણ એમ થયું કે મારે પણ સાથે સાથે લોકોની સેવા પણ કરવી છે. એટલે બસ મને એવો વિચાર આવ્યો કે મારે પણ હવે આમાં જોડાવું છે ભારતીય જનતા પાર્ટીમાં. અહીંના લોકો વચ્ચે આપને કેવો ભાવ લાગે? ખૂબ જ મેં કીધું કે ઉના શહેર એટલે મારા માટે તો મારું ઘર જ છે, મારું સાસરું છે. મને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર મળી રહ્યો છે ઉનાની જનતાનો પણ. બસ હું એમ જ કહું છું, આમને આમ જ મને આવો સાથ સહકાર અને પ્રેમ આપતા રહેજો. આપણે છે એનાથી પણ વધારે સારો વિકાસ સાથે મળીને કરીશું આપણા ઉના શહેરનો.